નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે આગળના દાખલા છેલ્લા બે ગણી કાઢીએ. તો મિત્રો ખાસ યાદ રાખજો, એક રેડિયો માટેનો દાખલો છે 7.10. એક રેડિયોમાં મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હશે મિત્રો? તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા આપણી જે આવૃત્તિ છે એની રેન્જ આપેલી છે ન્યુ મિનિમમ કેટલી છે 800 કિલોહર્ટ્ઝ. 800 કિલો એટલે મિત્રો 8 કિલો એટલે 3 ઘાત 3 ને આ 2 5 એટલે 8 ગુણ્યા 10 થી 5 ઘાત હર્ટ્ઝ. અને ન્યુ મેક્સિમમ એ 1200 કિલો હર્ટ્ઝ એટલે 12 ગુણ્યા 10 થી કિલોના 3 ને 2 5 ઘાત હર્ટ્ઝ આટલા ગાળામાં ટ્યુન કરે છે મિત્રો. આનું જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આપણને આપેલું છે 200 માઇક્રો હેનરી. તો ખાસ યાદ રાખજો, માઇક્રો એટલે 2 માઇક્રો એટલે -6 એટલે 200 -6 ઘાત હેનરી. લાના આપણે 2 ગુણ્યા 10 થી -4 ઘાત કહી શકીએ હેનરીનું ઇન્ડક્ટન્સ છે. તો ચલ કેપેસિટરની રેન્જ આપણે શોધવાની છે મિત્રો. એટલે સી મિનિમમ કેટલા અને સી મેક્સિમમ કેટલા. આપણો રેડિયો છે મિત્રો એ અનુનાદિત આવૃત્તિ પર કામ કરતો હોય એટલે લઘુત્તમ અનુનાદિત ફ્રીક્વન્સી આ અને મહત્તમ અનુનાદિત ફ્રીક્વન્સી આ. એના માટે આપણે સી મિનિમમ અને સી મેક્સિમમ શોધવાના છે મિત્રો. તો ખાસ યાદ રાખજો, પહેલા આપણે આના માટે પહેલા તો આપણે અનુનાદિત આવૃત્તિનું સૂત્ર આપણું આવું છે મિત્રો કે આવૃત્તિ ઓમેગા 0 1/√LC. અને માટે આવૃત્તિ ઓમેગા 0 નો વર્ગ 1/LC. અને માટે ઓમેગા 0 એટલે 2π ન્યુ 0 1/LC આખાનો વર્ગ મિત્રો. ખાસ યાદ રાખજો. અને માટે કેપેસિટર C = 1/L અને 2π ન્યુ 0 નો વર્ગ આવું થશે મિત્રો. અને માટે C નું સૂત્ર આપણું આવું થાય C = 1/L ગુણ્યા 4π² ન્યુ 0 નો વર્ગ. મિત્રો ન્યુ એ C ના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ન્યુ મિનિમમ હોય ત્યારે C મેક્સિમમ મળે અને ન્યુ મેક્સિમમ હોય ત્યારે C મિનિમમ. એટલે આ આપણું સમીકરણ 1. અને માટે C મિનિમમ બરાબર શું થાય? તો C મિનિમમ બરાબર 1/4π² L ન્યુ મેક્સિમમ નો મેક્સિમમ કેમ આવે મિત્રો? કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે કિંમતો મૂકીએ મિત્રો. માટે C minimum = 1/4π² 1/4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા L. L આપણા મિત્રો 200 એટલે 2 ગુણ્યા 10 થી -4 ઘાત છે 200 માઇક્રો ગુણ્યા C ન્યુ મેક્સિમમ 12 ગુણ્યા 10 થી 5 ઘાત નો વર્ગ ગુણ્યા તો માટે કિંમતો મૂકી ગણવાના છે મિત્રો. ખાસ યાદ રાખજો, પહેલા ઘાત જોઈ લો મિત્રો. પહેલા 5 × 2 =
10 10 માંથી 4 જાય અહીંયા વર્ગ છે 4 ગુણ્યા 3.14 અહીંયા 5 દુ 10 5 દુ 10 10 માંથી 4 જાય 6 અને એ 6 ઉપર જાય એટલે 10 ની -6 ઘાત થશે હવે કેલ્સીમાં ગણતરી કરીએ મિત્રો છેદમાં ગણતરી કરીએ પહેલા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 2 ગુણ્યા 12 તો છેદમાં જે આંકડો આવશે બહુ મોટો આવશે મિત્રો એને આપણે m પ્લસમાં 56 79.1 આને આપણે m પ્લસમાં મૂકી અને વ્યસ્ત કરીશું 1 ભાગ્યા 56 79.1 એટલે 0. 1 ભાગ્યા 5 6 7 9 1 ભાગ્યા 5 6 7 9 .1 એટલે 0.0017 10 ની -6 આના આપણે 1 2 3 4 5 અને 6 એટલે 176 ગુણ્યા 10 ની -6 અને 1 2 6 7 8 9 10 11 12 ફેરાડે એટલે 176 પીકો ફેરાડે થાય મિત્રો આ સી મિનિમમ હવે સી મેક્સિમમ ની વાત કરીએ મિત્રો તો સી મેક્સિમમ માટે સી મેક્સિમમ 1 આપણું આ સૂત્ર 4π² L ન્યુ મિનિમમ સ્ક્વેર મિત્રો કિંમતો મૂકી સી મેક્સિમમ ઇક્વલ 1/4 3.14 નો વર્ગ L 4 ગુણ્યા 10 ની -4 સોરી 2 ગુણ્યા 10 ની -4 અને ન્યુ મિનિમમ કેટલા મિત્રો મિનિમમ ની મેક્સ મિનિમમ માં મેક્સિમમ મેક્સિમમ માં મિનિમમ કેટલા મિત્રો 8 ગુણ્યા 10 ની 5 ઘાત નો વર્ગ અને માટે મિત્રો અહીંયા સાઈડમાં આપણે ગણતરી કરીએ માટે સી મેક્સિમમ આમાં પહેલી વાત મિત્રો અહીંયા 5 દુ 10 10 ને 10 માંથી 4 જાય 6 6 ઉપર જાય 10 ની -6 હવે છેદમાં 50 હવે આનો આપણે ભાગાકાર કરીએ સી મેક્સિમમ 1 ભાગ્યા 50 48 તો 0.00 198 ગુણ્યા 10 ની -6 ફેરાડ અને માટે સી મેક્સિમમ -6 7 8 9 10 11 12 198 ગુણ્યા 10 ની -12 ઘાત ફેરાડ અને માટે સી મેક્સિમમ 198 પીકો ફેરાડ મિત્રો ખાસ યાદ રાખજો જવાબ આપણે ટેલી કરી જોઈએ 198 અને પેલો 88 આવે છે મિત્રો આમાં ક્યાંક ભૂલ લાગે છે આ 176 આવે છે કે 88 જરા ખાસ જોઈ લઈએ આમાં કદાચ ભૂલ લાગે આ 11 3 58 એનો વ્યસ્ત કરો 11 3 58 પોઈન્ટ આઈ જાય ને 88 એટલે મિત્રો 11 3 58 આવે આ ભાગાકાર આ ભૂલ છે આપણી 11 3
એટલે આ તમારો જવાબ આવશે 0.4088. આ જવાબ આપણો 88 થશે મિત્રો. આપણી ભૂલ છે. ખ્યાલ આવે મિત્રો? તો આ દાખલો તમે સારા અક્ષરે સ્ક્રીનશોટ લઈ અને ઉતારી દેજો મિત્રો. મિત્રો 7.11 આકૃતિ 7.21 મુજબ આપણે આકૃતિ દોરીએ મિત્રો. તો આકૃતિમાં બધા ડેટા મિત્રો લખી દઈશ એટલે તમે સમજી લેજો. આકૃતિ 7.21 મુજબ ચલિત બદલી શકાય તેવી આવૃત્તિ 230 વોલ્ટ એસી. આ વોલ્ટેજ મિત્રો V કેટલો 230 વોલ્ટ છે એસી. સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલો છે. LCR પરિપથ છે મિત્રો. અહીંયા એની સાથે એક અવરોધ છે. પછી અહીંયા ઇન્ડક્ટર છે અને અહીંયા કેપેસિટર છે. બધાના મૂલ્યો આપેલા છે. મૂલ્યો આપણે આકૃતિમાં મૂકીશું મિત્રો. L 5 વોલ્ટ મિત્રો. 5 વોલ્ટ ના હોય, 5 હેનરી હશે. જરા ટેલી કરી જોઈએ. 5 હેનરી છે. L છે મિત્રો 5 હેનરી. L નું મૂલ્ય 5 હેનરી છે. C 80 મ્યુએલ. માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10⁻⁶ ફેરાડે. અને અવરોધ મિત્રો 40 ઓહ્મ છે. R 40 ઓહ્મ છે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, 4 માર્ક્સમાં આવે એવો આ દાખલો છે. તો એ પરિપથને અનુનાદિત સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. અનુનાદિત આવૃત્તિ શોધવાની છે મિત્રો. તો એ અનુનાદિત સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ. તો અનુનાદિત કોણીય આવૃત્તિ પહેલા શોધીએ. ઓમેગા r, એને આપણે ઓમેગા 0 પણ કહી શકીએ મિત્રો. ઓમેગા r ઓમેગા 0 1/વર્ગમૂળમાં LC. અને માટે ઓમેગા 0 1/વર્ગમૂળમાં L કેટલા મિત્રો? તો 5 હેનરી. અને C 80 ગુણ્યા 10⁻⁻⁶ મિત્રો. ખાસ યાદ રાખજો, ક્યાંક કેલ્સી વગર પણ ગણી શકાય એવા પણ આંકડા હોઈ શકે. 8 × 40 400 થશે. 8 × 40 400 થશે. 400 નું વર્ગમૂળ 20 અને 10⁻⁻⁶ બાદ જાય -3 ઉપર જાય 10⁻³ 10⁻³ એટલે 1000. એટલે આપણી ઓમેગા 0 મિત્રો મીંડા જાય 50 રેડિયન પર સેકન્ડ. આપણે અનુનાદિત આવૃત્તિ કીધું છે એટલે આપણે ν0 શોધવા પડે. ν0 એટલે ઓમેગા 0 ભાગ્યા 2π 50 ભાગ્યા 2 ગુણ્યા 3.14 25 ભાગ્યા 3.14 કરો. 8 × 24 એટલે 7 કે 8 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તમારો. 7.9 પછી 9.9 આટલા હર્ટ્ઝ કહેવાય મિત્રો. અનુનાદિત આવૃત્તિ કીધું હોય તો આ શોધવાનું. આની પણ જરૂર આગળ પડવાની છે મિત્રો, એટલે આપણે આ રાખીશું. પછી બીજી વસ્તુ મિત્રો, બી માં શું કીધું છે? અનુનાદ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ ને પ્રવાહનો કંપ વિસ્તાર. મિત્રો
ઇમ્પિડન્સ અને પ્રવાહનો પંપ વિસ્તાર એટલે ઇમ્પિડન્સ શોધવા માટે આગળ પાછળ સમાંતર વોલ્ટેજ પણ શોધવાના છે એટલે મિત્રો આમાં XL XC શોધવા જ પડશે એટલે B XL ને XC પહેલા શોધી કાઢીએ XL omega 0 omega 0 કેટલા મિત્રો 50 અને 5 5 એ 25 250 ઓમ એ આપણો XL મળ્યો XC કેટલા મિત્રો તે XC બરાબર 1 omega c omega 0 c અને માટે XC 1 omega 0 50 અને C 80 ગુણ્યા 10 ની માઈનસ મિત્રો અનુનાદી સ્થિતિ હોય એટલે આંખ મીચીને XL જેટલો જ જવાબ આવે બીજું કંઈ આવે જ નહીં આમાં ખાસ યાદ રાખજો 250 જ આવે ગણતરી કરવી હોય તો કરી લેજો 250 ઓમ અને પરિપથનો ઇમ્પિડન્સ કેટલો મિત્રો તો કે ઇમ્પિડન્સ Z વર્ગમૂળમાં XC - XL નો વર્ગ XC ને XL સમાન છે મિત્રો તો વર્ગમૂળમાં R કેટલા છે તો કે R અહીંયા આમાં બધું બતાવેલું છે મિત્રો એટલે બહુ વાંધો નહીં 40 નો વર્ગ આ 250 આ ગણતરીમાં 0 લખી દો તો ચાલે ડાયરેક્ટ આ 0 થઈ જશે 40 નો વર્ગ વર્ગમૂળમાં વત્તા 0 40 ના વર્ગનું વર્ગમૂળ 40 નો આમાં મિત્રો એક નોંધ કરી દો તો પણ ચાલે કે અનુનાદી સ્થિતિમાં Z બરાબર R કારણ કે XL બરાબર XC તો પણ તમને માર્ક્સ મિત્રો પૂરા મળે આ Z મળે ઇમ્પિડન્સ પછી બીજું મિત્રો એમાં પ્રવાહનો પંપ વિસ્તાર શોધવાનો છે મિત્રો એટલે પહેલા આપણે I શોધી કાઢીએ I બરાબર શું થાય તો કે V ભાગ્યા Z V કેટલા આવે મિત્રો V કેટલા આપેલા છે 230 ભાગ્યા Z આપણો આવ્યો 40 ઓમ અને માટે 223 ભાગ્યા 4 4 4 4 25 અને 4 6 4 28 75 થશે પાછળ 5.75 એમ્પિયર અને માટે Im બરાબર શું થાય તો કે આનો વર્ગમૂળ 2 ગણો વર્ગમૂળ 2 એટલે 1.414 અને ગુણ્યા 5.75 ગુણાકાર કરતા મિત્રો પ્રવાહનો પંપ વિસ્તાર જે છે એ કેટલો આવે છે 5.75 ગુણ્યા 1.414 8.13 આવશે મિત્રો એમ્પિયર આપણો Im મળે હવે આ બે પદ્ય હવે શીખે છે મિત્રો કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના RMS વોલ્ટેજ શોધો દર્શાવો કે અનુનાદ આવૃત્તિ એ LC સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટેજ ડ્રોપ શૂન્ય હોય છે ચલો RMS સમાંતર RMS મિત્રો શોધવાના છે તો એના માટે અહીંયા V R બરાબર શું થાય તે IR I કેટલા આવે 5.75 અને ગુણ્યા R કેટલા છે મિત્રો 40 સાથે ગુણાકાર કરો મિત્રો એટલે લાગુ પાડેલો વોલ્ટેજ 230 થશે અનુનાદિત સ્થિતિ છે આપણે આ C ગણી રહ્યા છીએ મિત્રો ચલો VL બરાબર શું થાય VL બરાબર IXL I કેટલા 5.75 XL 250
250 વડે ગુણો મિત્રો. $1437.5 મિત્રો વીસી કેટલા તો IFC એમાં પણ 5.75 FC પેલાના જેટલા જ છે મિત્રો, બંનેના હરખા છે અનુનાદિત સ્થિતિમાં 250. એટલે મિત્રો આ પણ જવાબ એટલો જ આવશે, VC પણ 1437.5. મિત્રો ખાસ યાદ રાખજો, આ VL અને VC આપણા મળી ગયા. હવે આપણને એમ કહે છે મિત્રો કે L અને C નો વોલ્ટેજ ડ્રોપ શૂન્ય થાય, સમજાવો. તો અહીંયાથી અહીંયા સુધી આ બે બિંદુઓ લઈ લઈએ A અને C. તો મિત્રો L અને C વચ્ચે વોલ્ટેજ ડ્રોપ શૂન્ય કેમ થાય? તો VL અને VC બંને સમાન છે અને VL અને VC વચ્ચે કળા તફાવત મિત્રો કેટલો હોય તો વિરુદ્ધ કળામાં હોય છે. આની કળા અને આની કળા વચ્ચેનો તફાવત છે એ પાઈ જેટલો હોય છે અને કળા તફાવત પાઈ હોય એટલે આ ફેઝ ડાયાગ્રામમાં જે દિશામાં હોય એના કરતા આ ફેઝ ડાયાગ્રામમાં વિરુદ્ધ દિશામાં હોય અને માટે મિત્રો એનો પરિણામી વોલ્ટેજ ડ્રોપ છે એ મિત્રો કેવું 0 થાય છે. અને એની આપણે મિત્રો ગણતરી બતાવી હોય તો આ રીતે બતાવી શકીએ મિત્રો. આપણો જે VRMS મળે એ કેટલો આ રીતે મળે, વર્ગમૂળમાં VR² વત્તા VC માઈનસ VR નો કૌંસ પૂરો. અહીંયા V કેટલા છે મિત્રો? તો કે V નું મૂલ્ય આપણું 230 છે. is equal to વર્ગમૂળમાં VR એટલે 230 નો વર્ગ. VR આપણે કેટલા લાગે છે? 230 નો વર્ગ અને વત્તા VC માઈનસ VL. L અને C વચ્ચેનો વોલ્ટેજ આટલો નો વર્ગ. મિત્રો 230 નો વર્ગ કરી નાખીએ. આ બાજુ પણ 230 નો વર્ગ વત્તા VC માઈનસ VL નો વર્ગ અને માટે મિત્રો આ બે ઉડી જશે, આ 0 આવશે. VC માઈનસ VL નો વર્ગ અને માટે VC માઈનસ VL. ઇન્ડક્ટર અને કેપેસિટર ને આ બે છેડા, ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચેનો કુલ જે વોલ્ટેજ ડ્રોપ છે એ કેટલો હોય છે? 0 હોય છે મિત્રો. મિત્રો આની આ રીતે પણ સમજૂતી આપી શકાય કે સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ કળા ધરાવે છે, માટે પરિણામ એનું 0 થાય. મિત્રો આ સાથે આ ચેપ્ટરના આપણા દાખલા છે એ પૂરા થયા. બાકીના દાખલા વધારાનું સ્વાધ્યાય આપણા મિત્રો વધારાનું સ્વાધ્યાય એ આપણા લોકડાઉનના કારણે સિલેબસ 30% કટ થયેલા સિલેબસમાં છે નહીં, એટલે આટલા દાખલા તમારે ખાસ કરી નાખ્યો. સ્વાધ્યાયમાં પણ કેટલાક દાખલા ઉડાડેલા છે, બરાબર છે, પણ મિત્રો ખાસ યાદ રાખજો, જરૂરી છે એટલે મેં ગણાઈ કાઢેલા છે, તમારે તૈયાર કરી નાખવાના, ભલે સિલેબસમાં નથી, નેટમાં કામ આવશે મિત્રો.